સુરતમાં એક યુવકને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી ₹19.91 લાખ પડાવ્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલે પોલીસ આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઈ પટેલને મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના સાયબર ક્રાઇમ સેલે એક આરોપીની ધરપકડ કરી છે, જેમણે ફરિયાદીને ડિજિટલ રીતે ફસાવીને લગભગ ₹19.91 લાખ પડાવી લીધા હતા. આરોપીએ પોતાની સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવી વોટ્સએપ વિડીયો કોલ દ્વારા ફરિયાદીને ધમકી આપી હતી. તેમણે ફરિયાદીને કહ્યું કે તેમના નામે એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે અને જો સહકાર નહીં કરો તો ઘરે પહોંચીને ધરપકડ કરવામાં આવશે. આ ધમકીથી ડરીને ફરિયાદીએ આરોપીને ₹19,91,000 ટ્રાન્સફર કર્યા હતા. આ મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કરી આરોપીને મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. એક ડિજિટલ એરેસ્ટ ના કામના આરોપી છે. આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને 2024ના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યું અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં 300 ગ્રામનું MD છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે. તો જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે. આ કહીને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે RBI અને ED વાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ. પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ED અને RBI નો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું. પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે. જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો. અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ₹19,91,000 આ બેને ટ્રાન્સફર કરી દીધી. જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળા ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે. પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનો ખાતો HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો. એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને ₹2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે.